તો હેલો મિત્રો, તો કેમ છે બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો મિત્રો કેમ છે બધાનું સ્વાગત છે। તો મિત્રો આજ છે ગુરુવાર અને મિત્રો આજ વરસાદ તો કાંઈ આવ્યો નહોતો, ઝીણો ઝીણો આવ્યો હતો। આખું ધાબુ કોરું જ છે મિત્રો, વરસાદ જ નથી આવ્યો કોઈ લાસ્ટ સુધી બ્લોકમાં। મિત્રો પવન છે ખતરનાક અહીંયા, હા હા હા, જોઈ લો મિત્રો, મજા જ આવવા રાખે। પવન છે ફૂલ, નોઈઝ આવી છે પણ સોરી મિત્રો, મારી પાસે માઇક નથી એટલે થોડોક નોઈઝ આવી છે। થોડોક ટાઈમમાં મિત્રો આપણે લઈ લેવું માઇક, ત્યાંથી કરીને તમને સારો વોઇસ આવે। અને મિત્રો અહીંયા છે એક નિહાળ અને સાથે સાથે હોસ્ટેલ, મંદિર બધું છે મિત્રો એક હારે, જોઈ રહ્યું મિત્રો આ છે। અને મિત્રો આપણી કરેણ છે ને એમાંથી ફૂલ ખરી ગયા છે વરસાદના કારણે। અત્યારે તો ફૂલ છે ભરપૂર, પણ વચમાં ખરી ગયા હતા। હા, અત્યારે કેટલા બધા આવી ગયા છે। અને પાણીનું કુંડું રાખ્યું છે મિત્રો, ગરમી પહેલાં બહુ પડતી હતી, આપણે કુંડા મેકતા જેથી કરીને પક્ષીઓ પાણી પીવે અને તેને ગરમી ન થાય તે માટે મેકવું હતું। અને મિત્રો ખુરશી લઈને હું આવ્યો હતો તો ઘડીક વાર બેહવી, હાઈન થાય ને એટલે જાય નીચે। મિત્રો ફાઇનલી હાઈન થઈ ગઈ છે અને આવી ગયો છે વરસાદ। જો મિત્રો આવે છે અત્યારે છાંટા, તમને કેમેરામાં દેખાતા હોય કે નહીં ખબર નહીં, પણ મિત્રો જો હું તમને એકવાર દેખાડી દઉં કે જો આવે છે વરસાદ અત્યારે ફૂલ તો નથી આવતો, પછી છાંટા આવે છે મિત્રો। જો અહીંયા ધાબે છાંટા આવી ગયા, વરસાદ આવે છે ઠીકઠાક વરસાદ। તો મિત્રો હવે જઈએ આપણે ઘરે વાગવી હેઠે નીચે, કેમ કે હવે આ વરસાદ ફોને પલ્લે છે અને સ્ક્રીનમાં ખરાબ થઈ જાય તો એક કરતાં બીજી થઈ જાય, એની કરતાં હવે નીચે વ્યા જાય। તો મિત્રો વરસાદ આવી ગયો, થોડો થોડો આવી ગયો છું હેઠે ખુરશી લઈને। ફાઇનલી મિત્રો જમવા બેસી ગયા, હાલો બધા જમવા। તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે અને વાગી ગયા છે, કેટલા વાગ્યા દેખાતા નથી મિત્રો, 8 વાગી ગયા છે। 8 વાગ્યા બાદ જમી હતા બીજું મિત્રો, હા તો ભાઈ ડાગલા ડુગલી જોવે છે, આપણે ભાઈ બેઠા છે ભાઈ। કાલે જવાનું મિત્રો નિહાળ, એટલે વહેલા ઉઈ જાઉં તો જ વહેલા ઉઠાય। તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો। અને મિત્રો ફાઇનલી હાઈન થઈ ગઈ છે અને આજ છે બીજો દિવસ, કાલ તો થઈ ગઈ હતી મિત્રો હાઈન, આજે હાઈન થઈ ગઈ છે કેમ કે મિત્રો શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો। વરસાદની આગાહી છે, હવે એવું આવે છે ભાઈ ફોનમાં, અને આગાહી દઈ દીધી છે, કેટલોક વરસાદ આવે કોને ખબર। બાકી ભાઈ કાંઈ લેવા દેવા નથી જો ભાઈ આને વરસાદથી, ટમેટો ખાધા રાખવાનું, બીજું કંઈ કામ નહીં મિત્રો। વરસાદની આગાહી દીધી છે, હવે આવે તો આવે, બાકી કાંઈ નક્કી નથી વરસાદમાં તો મિત્રો કાલે મેં ઉપરથી દેખાડી હતી કરેણને, જેમાં ફૂલ ખરી ગયા હતા, હું પાછા આવી ગયા છે મિત્રો। આ સાઈડથી હું તમને દેખાડું, જોઈ લો કેટલા બધા ફૂલ આવ્યા છે મિત્રો, બહુ ઝાઝા બધા ફૂલ આવ્યા, એમાં અડધા ખરી ગયા, બાકી તો બહુ ઝાઝા ફૂલ હતા। વરસાદ આવ્યો હતો ને વચમાં છાંટા આવતા ને એવું આવતું, તે ખરી ગયા હતા। અત્યારે પાછા બહુ આવ્યા, જો આ સાઈડથી જોઈ લો મિત્રો કેટલા બધા ફૂલ છે, જોઈ લો। આની માથે ચીડ્યા હોય ને, આ છે રસોડું મિત્રો, આની માથે ચીડ્યા હોય ને આમ બહુ ઝાઝા ફૂલ આવી જાય, એટલા બધા ફૂલ છે, આખી કરેણ છે મિત્રો। આ લીરાથી બાંધી દીધી કેમ કે હવે નીચે આવતી હાલવામાં માથામાં ભટકાત ઉપર જવા દીધી, આ સાઈડથી બાંધી દીધું છે, જોઈ લો મિત્રો। આ સાઈડથી લીરા બાંધી દીધા જેથી કરીને ઉપર રહે, એટલે આમ હાલવામાં વાંધો ન આવે। અને ફૂલ એટલા બધા પહેલાં હાવ સુકાઈ ગઈ હતી, પછી એ ક્યારે વરસાદનું આવે એને કારણે ફૂલ આવે અને ખરે ને એવું થયા રાખે। અને બીજું એક મિત્રો આ વેલો ઉગ્યો છે આપણી ઘરે, કેનો સી મને નથી ખબર નહીં શેનો છે। અહીં ઘણા બધા ઝાડવા ઉગેલા છે મિત્રો, અહીંયા કુંડામાં કાંક વાવ્યું છે, હવે હું હોય કોને ખબર। અને છે આવું, અને મિત્રો સવારથી માંડીને ઠેઠ સાંજ સુધી તડકો જ નથી આવ્યો મિત્રો, ચોખ્ખું જ નથી થયું, કાળું ને કાળું રહે, એટલે મિત્રો તડકો આવવાનો જ નથી। અત્યારે 6 વાગ્યા છે સાંજના, પણ તડકો હજી આવ્યો જ નથી, તડકો આવતો જ નથી। હમણાં હવે થોડાક દિવસ વરસાદ આવશે એટલે તડકો તો ભૂલી જ જાઓ, પછી કદાચ તડકો આવે તોય કંઈ નક્કી નથી આમાં તો। અને મિત્રો પહેલાં ગરમી પડતી ઉનાળામાં, તે મિત્રો આપણે 3 કુંડા રાખ્યા હતા, તેને આમ તો 4 કહી શકીએ મિત્રો। એક જો આયરું અવડું આ એક રાખ્યું હતું મિત્રો, એક રાખ્યું હતું જો આમ પડ્યું ઈ, અને એક જો આયરું, આમાં પાણી હોય કે નહીં કંઈ ખબર નહીં, એક આવડું આ છે, અને એક મિત્રો જો આમ આપણે ઉપર રાખ્યું હતું જોઈ રહ્યું મિત્રો। આમ 4 કુંડા રાખ્યા હતા મિત્રો ગરમીમાં, એક કાતરા ચેન્જ કરતો, એનો વિડીયો પણ નાખતો,
જોઈ લેજો વિડીયો, પહેલાંના હશે વિડીયો એ જોઈ લેજો. ફાઇનલી મિત્રો હવે કરી વ્લોગને એન્ડ. વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં કહી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે મિત્રો સપોર્ટની બહુ ઝાઝી જરૂર છે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ નોટિફિકેશન ઓલમાં મારી દેજો. મળવી એક નવા ફ્રેશ વ્લોગ સાથે, ત્યાં સુધી જય શ્રી રામ.